ભગવાન રામને જીવનમાં ઉતારનાર બે વ્યક્તિઓ, એક પૂજ્ય ભગત બાપુ, જેમની ચેતના આ મંડપમાં ફરતી હશે, અને બીજા પૂજ્ય મોરારી બાપુ, જેની હાજરીમાં, પ્રત્યક્ષ હાજરીમાં આ 24મા વર્ષે આપણે અહીંયા સૌ એકત્ર થયા છીએ. કાગ એવોર્ડનો આપણે આરંભ કરીએ ત્યારે આ વર્ષે જે 5 વ્યક્તિઓ આ એવોર્ડથી વિભૂષિત થવાની છે, એમને મંચ ઉપર આવવા સાદર આમંત્રણ છે. ભાઈલાલભાઈ કવિના પરિવારજનો, મહેન્દ્રભાઈ, આશાનંદભાઈ ગઢવી ઝારપરા, ધનરાજભાઈ ગઢવી અમદાવાદ, આવો અમુદાનભાઈ જુનાગઢ, અને લક્ષ્મણદાનજી કવિયા રાજસ્થાન. મિત્રો, લોક સંસ્કૃતિનું આ તીર્થ સ્થળ, અને હું કહું, મેં હમણાં જ કહ્યું એમ, પૂજ્ય બાપુને કારણે આ 24મા વર્ષે આપણે અહીંયા એકત્ર થયા છીએ. અને આવતું વર્ષ 2026 3 રીતે મહત્ત્વનું છે. એક, આ એવોર્ડને 25 વર્ષ પૂરા થશે આવતે વર્ષે. પૂજ્ય ભગત બાપુને 125 વર્ષ થશે. અને ભગત બાપુની વિદાયને 50મા વર્ષમાં પ્રવેશ થશે. 3 બાબતો આવતા વર્ષે 2026ના ફાગણ મહિનામાં ભેગી થવાની છે. આપણે આશા રાખીએ, બળવંતભાઈ છે, બાપભાઈ છે, વસંતભાઈ ગઢવી છે, ધીરુભાઈ સરવૈયા છે, પુરુપાલા સાહેબ છે, ઘણા બધા મિત્રો છે. આ 1 વર્ષ દરમિયાન એવા કોઈ કાર્યક્રમો ગોઠવી કાઢે કે આવતે વર્ષે 50મા વર્ષમાં પ્રવેશ થશે. આવતે વર્ષે આપણે 2 કે 2.5 દિવસનો કાગ સત્ર મજાદરમાં ઉજવીએ, અને બહુ જ વિવિધતાસભર કાર્યક્રમો આવતે વર્ષે કરીએ. 1 વર્ષ છે, બળવંતભાઈથી માંડીને ગઢવી સાહેબ, બાબુભાઈ, બધા જ મિત્રો આ દિશામાં વિચારે. પૂજ્ય બાપુના આશીર્વાદ તો હોય જ આપણી સાથે, પણ 3 બાબતો જ્યારે ભેગી થઈ રહી છે ત્યારે એક મારો અમે વિચાર કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં જ હું મૂકું છું. આપને માનું છું આપ સૌને આ ગમ્યો હશે. ઋષિ વાલ્મીકીએ વાણીના લક્ષણો વર્ણવ્યા છે, ધીરુભાઈ, કે સંસ્કાર સંપન્ન હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, સંપન્ન હોવી જોઈએ, અદ્ભુત હોવી જોઈએ. આમ તો એ સંસ્કૃત શ્લોક છે, પણ મને બહુ સંસ્કૃત બોલતા નથી ફાવતું, અને બાપુની હાજરીમાં રામાયણની બહુ વાત કરાઈ નહીં, એટલે આપણે સાચવીને વાત કરાય ને એટલા પૂરતો. વાણી સંસ્કાર હોવી જોઈએ, સૂચિબદ્ધ હોવી જોઈએ, અદ્ભુત હોવી જોઈએ, અવિલંબિતમ હોવી જોઈએ, વિલંબિત ન થવી જોઈએ. ઘણા લોકોને બહુ જ વિલંબિત બોલવાની ટેવ હોય છે, અને બાપુ બહુ સરસ વાત કરી છે કે બોલવું અને ગાવું બેમાં તફાવત છે. હમણાં જ એમ એક જગ્યાએ કથામાં કહ્યું, મેં લખી લીધું છે કે બોલવું ને ગાવું બેમાં તફાવત છે. અવિલંબિત, વિલંબિત જ્યાં બોલવામાં થાય ત્યારે એ બકબકમાં ખપે, અને ગાવું હોય એ બંદગીમાં ખપે છે. બહુ સરસ બાપુએ વ્યાખ્યા આપી છે. અવિલંબિતામ ઉચ્ચારાયમ કલ્યાણીમ વાચમ હૃદય હર્ષિણીમ, હૃદયને જે હર્ષ પમાડે એવી વાણી. હું માનું છું ભગત બાપુની વાણીમાં આ બધા જ લક્ષણોનો સમાવેશ થઈ જાય છે. અને આ મેં કહ્યું એમ, આ લોક સંસ્કૃતિનું આ તીર્થ સ્થળ, અહીંયા આ રસ્તા ઉપર જ ક્યાંક 700-800 વર્ષ પહેલાં સંત પીપાજી અને સીતાદેવી ચાલ્યા હશે. આ જ રસ્તા ઉપર ગીગારામજી ચાલ્યા હશે, અને ભગત બાપુને એણે ક્યાંક અભ્યાસ કરાવ્યો હશે. આ જ સ્થળમાં કોઈક જગ્યાએ ભાયાકાગ અને એમના સાથીઓએ શૌર્યસભર વ્યાયામો કર્યા હશે, કારણ કે શૌર્યસભર વ્યાયામો કરતાં લખાયેલું છે આ, કે ઘોડો દોડતા હોય, પૂરપાટ ઘોડો દોડે, અને ઝાડની વડવાઈ પકડીને ઝાડની ઘોડાને ઊંચકાવી લેતા 2 પગ વચ્ચે. આવી જેના રમત કરી હશે એ અહીંયા આ વિસ્તારમાં જ ક્યાંક થઈ હશે. અને આ જ રસ્તે ક્યાંક ભૂતકાળમાં
1963માં અહીં સાહિત્ય પરિષદનું વિશાળ અધિવેશન યોજાણું હશે. અહીંયા જ રવિશંકર મહારાજ આવ્યા હશે, અહીંયા જ મહેંદી નવાબ જંગ આવ્યા હશે, અહીંયા જ નશાબંધીના સંમેલનો થયા હશે. કેટલું બધું કામ આ સ્થળે થયું છે. એટલે જ આ સ્થળ છે ને, રૂપાલા સાહેબે બહુ સાચું કીધું કે આ સ્થળની એક ધૂળ માથે ચડાવીએ ને, અહીંયા જ યોગીજી મહારાજ આવ્યા હશે કોઈક જગ્યાએ, અહીંયા જ પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હશે. આ સ્થળની ધૂળ માથે ચડાવીએ ને એ પણ એક તીર્થ સ્થાન છે. અને ગીતા એટલે જ કહે છે કે જ્ઞાનથી વધારે બીજું કશું જ આ વિશ્વમાં નથી. ગીતાનો બીજો અધ્યાય આપણને આ જ બાબત સમજાવે છે. કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. કાર્યક્રમ આપણે સમયસર ચાલુ કરવાનો છે, સમયસર નિપટાવવાનો છે. પૂજ્ય બાપુ સરસ બોલવાના છે. કલાકાર મિત્રો પણ સરસ કાર્યક્રમ રજૂ કરવાના છે. અને કલાકાર મિત્રો ગઢવી સાહેબ એવા છે એકથી ચડ્યા હતા કે પરજ નહીં પણ રામગીરી પ્રભાતી સુધી ખેંચી શકે એવા આપણા કલાકારો છે. અમુભાઈ બરાબર છે ને? હા, પરસની વાત નથી કરતો, આપણે રામગીરી પ્રભાતી સુધી આ વખતે ખેંચાવી દઈએ એવા આપણે કાંઈક કલાકારો છે. એટલે આપણે સમયસર કાર્યક્રમ શરૂ કરતા જઈએ છીએ. સૌથી પહેલાં દીપ પ્રાગટ્ય માટે પૂજ્ય બાપુને અને સૌને વિનંતી છે. દીપ પ્રાગટ્ય થયું અને પૂજ્ય બાપુને પાછળના ફોટામાં જે મોતીનો હાર પહેરાવવામાં આવ્યો છે એ એમના પુત્રી રાણુબેને તૈયાર કરેલો છે. એટલે આ પુત્રીએ પિતાને આપેલી એક બહુ મોટી અંજલિ છે. દર વર્ષે આપણે હાર જોઈએ છીએ અને મને દર વર્ષે રાણુબેન યાદ આવે છે. આ વખતે મારે કહેવાનું ખાસ છે કે આ પુત્રીએ પિતાને આપેલી એક બહુ જ યોગ્ય અંજલિ છે. શાબ્દિક સ્વાગત માટે ભાઈ જયદેવ કાગને વિનંતી છે. પ્રિય બાપુના ચરણોમાં વંદન. આજે મારા દાદાની 48મી પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ મહેમાનો અમારા આમંત્રણને માન આપીને પધાર્યા. કાક પરિવાર આપ સૌનો આવકારે છે. પ્રતિવર્ષ આ કાર્યક્રમ કેવલ બાપુની કૃપાથી, પ્રેમથી અને હૂંફથી જ સંભવ છે. નહીંતર આ સંભવ છે નહીં. બાપુની કૃપા છે ને પુણ્યનું ભાથું અમે કાક પરિવાર બાંધીએ છીએ અને એ જ પુણ્યને તિથિ છે. સૌને આવકારું છું. જય માતાજી. ભગત બાપુના કાગવાણીના 8 ભાગમાંથી આપણે પસાર થઈએ ત્યારે વિનોદભાઈએ કહ્યું એમ એમના દરેક કાવ્યના એક જુદા જુદા અર્થો નીકળે છે. અને બાપુ અમે વસંતભાઈએ સરસ એક સુઝાવ આપ્યો રામભાઈ જામંગને કે ચારણ સંસ્કૃતિનો 2027નો અંક બાપુને 50 વર્ષ વિદાયને પૂરા થશે. આવતા વર્ષે 49મા વર્ષમાં પ્રવેશ થશે. 2027માં 50મા વર્ષ પૂરા થશે. ત્યારે બાપુની 50 કવિતાઓ લેવાની અને 50 કવિતાઓ ઉપર 10 જણ 5 કવિતા ઉપર લખે. એક આખો અંક પ્રસિદ્ધ કરવો. એવોર્ડ સન્માનિતોના પરિચય માટે બળવંતભાઈને વિનંતી છે. પૂજ્ય બાપુ અને આ પ્રસંગે ઉપસ્થિત ચયન સમિતિના અમારી સાથે ગત વર્ષે સેવા આપેલા શ્રી અભયસિંહ રાઠોડ અને સમગ્ર સમાજ, ચારણ સમાજ સાથે ગાઢ અનુબંધ ધરાવનારા શ્રોતાવૃંદ અને ખરા અર્થમાં ચારણી સાહિત્ય, લોક સાહિત્યના મૂળ ઢાળને સાચવનારા આપ સૌ ખરા અર્થમાં કલામર્મીઓ. કાગ એવોર્ડની જાહેરાત, એની પ્રતીક્ષા માત્ર ગુજરાત કે રાજસ્થાનમાં નહીં, લગભગ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, જ્યાં ચારણી સાહિત્ય સાથે ખરા અર્થમાં અનુરાગ ધરાવનારા ભાવકો વસે છે, એ રાહ જોતા હોય છે. આ 24મો એવોર્ડ સમારંભ એટલે 12 વર્ષનું એક તપ અને આ બીજા 12 વર્ષ એટલે 2 તપ
જે કલાના મરમીઓને જે કવિના નામ સંકળાયેલો એવોર્ડ અપાતો હોય એવી આ વિરલ ઘટના છે. 24 વર્ષમાં શતાધિક એવા કલા મરમીઓ છે જેને શોધીને, જેના વિશે જાણીને ખરા અર્થમાં એને પુરસ્કૃત કરવાનો, કાગ એવોર્ડથી વિભૂષિત કરવાનો પ્રસંગ યોજાતો હોય છે. આવતા વર્ષે રાજુલભાઈ કહ્યું 25મું વર્ષ થશે અને એને કારણે એક અનોખી ઉત્સાહની લાગણી આ વર્ષથી જ શરૂ થઈ છે, પ્રારંભાઈ છે. આટલા બધા લોકો એક કવિના નામ સાથે સંકળાયેલા એવોર્ડ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં અને પછી યોજાનારા એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્થિત હોય એ ઘટના જ ખરા અર્થમાં સરસ્વતી પરત્વેની, મા શારદા પરત્વેની અને ચારણી સાહિત્ય પરત્વેની આપણી કેટલી પ્રીતિ છે એનો પરિચય છે. સહસ્ત્રાધિક લોકો અહીંયા ઉપસ્થિત હોય. ધીરે ધીરે મંડપનો જે માપ છે, સમિયાણો, એ પણ વૃદ્ધિ પામતો રહ્યો છે. હું તો આનંદિત એ માટે છું કે છેલ્લા 24 વર્ષથી એવા એક કવિની શબ્દની પરકમમાં કરવાનું મારે બન્યું છે. આ મોટા સદભાગ્ય છે કે ચારણી સાહિત્ય, લોક સાહિત્યનો ઉપાસક, લોક ગુર્જરી સામયિક 25 વર્ષ સુધી ચલાવ્યું અને પછી વર્ષો સુધી એ કામ કર્યું અને એને કારણે આ કાગ એવોર્ડની કામગીરીમાં સંકળાવાનું બન્યું છે. એનો એક અનહદ આનંદ હોય છે. અનેક કાર્યક્રમમાં અનુપસ્થિત રહેવાય, ચૂકી જવાય એવું બને, પણ માં ભગવતીની કૃપાથી આ એવોર્ડના કાર્યક્રમમાં ક્યારેય મારાથી ચૂકાયું નથી. ભગવાન સાજા નરવા રાખે છે અને કામ કરવા માટેની તત્પરતા અપાવે છે. એ જ પરમ કૃપાળુ પરમાત્માની પ્રીતિ છે. જ્યારે આ એવોર્ડ ઘોષિત થવાનો હોય છે એની ચયન પ્રક્રિયામાં મિત્રો બેસતા હોઈએ છીએ. દિવંગતમાં કોને એવોર્ડ આપીશું એની યાદી હોય ને એમાંથી ખૂબ ચર્ચા કરીને આ વર્ષે નામ નક્કી થયું શ્રી ભાઈલાલભાઈ કવિનું. ભાઈલાલભાઈ કવિ એક એવું નામ, કાગ જીવ્યા ત્યાં સુધી કાગની સાથે તો અનુબંધ રાખ્યો, પણ કોઈ પણ જગ્યાએ જાય તો કાગ સિવાય અન્ય કોઈ કવિની રચનાઓ તેઓ રજૂ ન કરે. આવા વ્રતધારી ભાઈલાલભાઈ પોતાનો પરિચય આપતા કહે કે નર્મદાના તટે રાણાપુર મારું ગામ છે અને કાગની કવિતા પ્રસ્તુત કરવી એ મારું મુખ્ય કામ છે. આવો પોતાનો પરિચય આપે. તો એ કવિ સાથેનો આવો ગાઢ અનુબંધ, આ જીવન અન્ય કોઈ કવિની રચનાઓ પરત્વે લોભાયા હોય એનામાં વધારેમાં વધારે ખૂંપા હોય એવું બન્યું નહીં. માત્ર કાગ, એની કવિતાની ઉપાસના, એની કવિતાની સાધના અને એની કવિતાનું જ પ્રસ્તુતિકરણ કરવું અને કાગને ફળીએ, કાગને મળવું, આ જેમનું વ્રત હતું એવા વ્રતધારી સરસ્વતીના ઉપાસક, કાગ પ્રેમી દિવંગત ભાઈલાલભાઈ કવિને આ વર્ષે કાગ એવોર્ડથી આપણે વિભૂષિત કરવાના છીએ. એમના સુપુત્ર આવ્યા છે મહેન્દ્રભાઈ રાણપુરા. એ જાણતા કે મારા પિતાશ્રીની કાગ પ્રીતિના અમે સાક્ષી છીએ. એનું નામ બોલે ત્યાંના મોઢા પર પ્રસન્નતા છવાઈ જાય. આજે રાજીપો પ્રગટ કરતા અહીં પધાર્યા છે. રાજસ્થાનમાંથી દર વર્ષે એક કવિને આપણે પસંદ કરતા હોઈએ છીએ. રાજસ્થાની ભાષા સાહિત્યનું ચારણી સાહિત્ય સાથે અનુસંધાન વિશ્વમાં જાણીતું છે. ચારણ સમાજમાં તો ખાસ જાણીતું છે. પણ આ ચારણી સાહિત્યના રાજસ્થાનના ઉપાસકો, ક્ષત્રિયો હોય, ચારણો હોય કે અન્ય કોઈ હોય, એને આપણે શોધીને એને પુરસ્કૃત કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ આપણે જેમને પુરસ્કૃત કરવા માટે પસંદ કર્યા છે લક્ષ્મણભાઈ કવિયા. ડિંગળીમાં બહુ મોટું નામ, આખા રાજસ્થાનમાં એમનું એટલું બધું નામ છે કે જ્યારે એવોર્ડ ઘોષિત થયો ત્યારે એમને અભિનંદનની વર્ષા આપતા ફોન સતત એમના માટે ગુંજતા રહ્યા. બધાને બહુ આનંદ થયો કે ચારણી ભાષાને માન્ય અપાવવા માટે, રાજસ્થાની ભાષાને માન્યતા અપાવવા માટેનું એક મોટું સંગઠન છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. એ ચળવળમાં તેઓ સક્રિય છે
અને લગભગ જે કવિઓને આપણે પુરસ્કૃત કર્યા છે એ બધાનું મુખ્ય કામ, મુખ્ય અભિયાન તો ચારણી સાહિત્યકારોની મૂળભૂત લાગણી તો એ છે કે આ રાજસ્થાની ભાષાને સાહિત્યની ભાષા તરીકે અને આ રાષ્ટ્રની માન્ય ભાષા તરીકે સ્થાન મળવું જોઈએ. પણ આ કવિએ રાજસ્થાનમાં જે પુસ્તકો લખ્યા છે, જે સત્સઈ લખ્યા છે, એને કારણે ખૂબ પ્રખ્યાત છે. વર્ષો સુધી ડિંગળી ભાષામાં, રાજસ્થાની ભાષામાં ચારણી સાહિત્યના પ્રસંગો, સમકાલીન ચારણ કવિઓ વિશેના અનેક પ્રકારના અનુસંધાનમૂલક લેખો, કાવ્યો તેઓ પ્રગટ કરતા રહે છે. એવા વિદ્વાન લક્ષ્મણભાઈ કવિયા આપણે ત્યાં, લક્ષ્મણદાન કવિયા પધાર્યા છે, એને આપણે સન્માનિત કરવાના છીએ. દર વર્ષે સાહિત્ય સર્જન કરનારા સર્જકને પણ આપણે પુરસ્કૃત કરતા હોઈએ છીએ. અમારી પાસેની યાદીમાં કચ્છના આશાનંદ ગઢવીનું નામ હતું. કેટલા બધા પુસ્તકો કચ્છી ભાષામાં, ચારણી ભાષામાં અને ચારણી સાહિત્યને બિરદાવતા એમણે લખ્યા છે. તેઓ વ્યવસાય તો શિક્ષક છે, પણ સતત ચારણી સાહિત્યનું રસપાન, ચારણી સાહિત્યનું મૂલ્યાંકન, ચારણી સાહિત્યનો મહિમા, અને એમાં એ એમ કહે છે કે કાગનું મૂળ તો કચ્છ છે અને એના વિશેનું પણ એમણે સાહિત્ય સંશોધન કરીને લખ્યું છે. તો આવા સંશોધનમૂલક ચારણી સાહિત્યના રચયિતા, ચારણી સાહિત્યના પ્રસ્તુત કરતા આશાનંદ ગઢવી કચ્છના એક મહત્ત્વના લેખક આપણે ત્યાં પધાર્યા છે. આપણે એમને કાગ એવોર્ડથી વિભૂષિત કરવાના છીએ. ધનરાજ ગઢવી, ઘણા વખતથી નામ તો બધા ચયન સમિતિ સમક્ષ આવતા હોય, અમે અને બધા સભ્યો એ બધાની કામગીરીનું અવલોકન કરતા હતા. તો ધનરાજભાઈ જે બિહાઈ પછીનો જે ગ્રેડ હોય છે આકાશવાણીમાં, એ એમને પ્રાપ્ત થયેલો છે. અને એ ઉપરાંત દેશ વિદેશમાં ખૂબ કાર્યક્રમો કરીને શુદ્ધ જેને કહેવાય, પરિશુદ્ધ જેને કહેવાય, એ સાહિત્યને એ ઢાળમાં રજૂ કરે છે, એ છંદમાં રજૂ કરે છે. તો દેશ વિદેશમાં ખૂબ જ કાર્યક્રમો કરીને ચારણી સાહિત્યને અને લોક સાહિત્યને તેમણે સતત પ્રસ્તુત કર્યું છે. એવા સ્ટેજના કલાકાર શ્રી ધનરાજ ગઢવીને કાગ એવોર્ડથી વિભૂષિત કરવાના છીએ. બીજું એક નામ છે અમુદાન ગઢવી. મોણિયા તો ચારણી સાહિત્યનું તીર્થ ગણાય. આ નાગબાઈ કુળના એ તેજસ્વી વારસદાર શ્રી અમુદાન ગઢવી છે. વર્ષોથી જૂનાગઢમાં રહીએ દેશ પરદેશમાં ચારણી સાહિત્યને તેમણે સતત પ્રસ્તુત કર્યું છે. આમ કાગ વાણી, ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના ઉપાસક શ્રી અમુદાન ગઢવી પણ આજે કાગ એવોર્ડથી વિભૂષિત થવાના છે. આ કલાના પારખું, કલાના ઉપાસકો, કલાના સાધકો આજે સન્માનિત થશે. એ ખરા અર્થમાં આપણી કલા પરત્વેની પ્રીતિ, કાગ બાપુનો કલા પ્રેમ, કાગ બાપુની ઉપાસના, કાગ બાપુની સાધનાનું જે સ્થળ છે, ત્યાં આ તપોભૂમિ ઉપર 2 તપથી એટલે કે 24 વર્ષથી અસ્ખલિતપણે આ કાર્યક્રમ યોજાતો રહે છે. એ કેટલી મોટી આપણા સમયની એક યાદગાર ઘટના છે. આપણે પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે અહીંયા પધારીને પ્રારંભમાં દિવંગત ભાઈલાલભાઈ કવિના વારસદાર શ્રી મહેન્દ્રભાઈ રાણપુરાને કાગ એવોર્ડની ધનરાશિ 50,000, શાલ, પ્રશસ્તિપત્ર અને નામ છાપીથી વિભૂતિ કરશે. શ્રી વસંતભાઈ ગઢવી પણ પધારે, બાબુભાઈ પણ સાથે રહે અને શ્રી ભાઈલાલભાઈ કવિના સુપુત્ર મહેન્દ્રભાઈને કાગ એવોર્ડની ધનરાશિથી, પ્રશસ્તિપત્રથી. ધનરાજભાઈ વચ્ચે આવી જાઓ, બરોબર આ બાજુ રહ્યો એટલા દેખાય એટલે.
ભાઈલાલભાઈના પરિવારજનો પણ ઉપસ્થિત છે, એમને અર્પણ કરશે. કાગ બાપુનો આત્મા આજે ખૂબ રાજીપો અનુભવતો હશે કે મારા ઉપાસકને આજ મારે આંગણે સન્માન મળી રહ્યું છે. કાગ વાણીના ઉપાસક ભાઈલાલભાઈ કવિના પરિવારોને બાપુના શુભ હસ્તે ધનરાશિ, પ્રશસ્તિપત્ર અને શાલથી આપણે વિભૂષિત કરી રહ્યા છીએ. સાહિત્યના સર્જક શ્રી આશાનંદભાઈને કાગ એવોર્ડથી વિભૂષિત કરાશે. શ્રી આશાનંદભાઈ ગઢવીને પૂજ્ય બાપુ વસંતભાઈ ગઢવી, બાબુભાઈ, ધનરાશિથી, શાલથી, રામછાપ અને પ્રશસ્તિપત્રથી અલંકૃત કરશે. શ્રી આશાદાન ગઢવી. વસંતભાઈ ગઢવી તેઓને સન્માનિત કરી રહ્યા છે. શ્રી ધનરાજ ગઢવી આકાશવાણીથી માંડીને, દૂરદર્શનથી માંડીને અનેક પ્રકારના સ્ટેજ કાર્યક્રમમાં જેઓ ચારણી સાહિત્યને અને લોક સાહિત્યને પ્રસ્તુત કરી રહ્યા છે, એવા શ્રી ધનરાજ ગઢવીનું સન્માન ધનરાશિ, શાલ, પ્રશસ્તિપત્ર અને રામ છાપીથી સન્માનિત થઈ રહ્યા છે શ્રી ધનરાજભાઈ ગઢવી. શ્રી અમુદાનભાઈ ગઢવી. યોગાનુયોગ આ વર્ષે 5 અલંકરણ પ્રાપ્ત વિદ્વાનો ચારણ જ્ઞાતિના છે. અમુદાન ગઢવીને સન્માનિત કરાશે. ધનરાશિ, શાલ, પ્રશસ્તિપત્ર અને રામ છાપીથી એમને વિભૂષિત કરાશે શ્રી અમુદાનભાઈ ગઢવી. રાજસ્થાનથી પધારેલા શ્રી લક્ષ્મણદાન કવિયા, ચારણી સાહિત્યના, રાજસ્થાની ભાષા સાહિત્યના મોટા ગજાના સર્જક, આ જૈફ વયે 75 વર્ષની વયે પણ સતત બુલંદ નાદે જે ચારણી સાહિત્યનું રસપાન કરાવી રહ્યા છે રાજસ્થાનમાં, એવા શ્રી લક્ષ્મણદાન કવિયા કાગ એવોર્ડથી વિભૂષિત થઈ રહ્યા છે. પૂજ્ય બાપુ વસંતભાઈ ગઢવી અને બાબુભાઈ તેમને ધનરાશિથી સન્માનિત કરશે અને તેમને પ્રશસ્તિપત્ર અર્પણ કરશે. હવે બધા જ એવોર્ડ વિજેતાઓ એક સાથે પંક્તિમાં ઊભા રહેશે. પૂજ્ય બાપુશ્રી, પૂજ્ય મોરારી બાપુની બધા જ ઊભા રહેશે અને એક સંયુક્ત છબી માટે બાબુભાઈ, વસંતભાઈ તમે પણ ઊભા. કાગને આંગણે પોખાતા, કાગ એવોર્ડથી વિભૂષિત થતા ચારણી સાહિત્યના ઉપાસકોને આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ
નિરામય શેષ જીવન અને સાહિત્યની ઉપાસનામાં તેઓ ક્રિયાશીલ રહે. બધાના પ્રતિનિધિ વતી એકાદ બે મિત્રો પ્રતિભાવ બહુ જ સંક્ષિપ્તમાં આપે એવી વિનંતી કરીએ અને પ્રારંભે શ્રી અમુદાનભાઈને વિનંતી કરીએ. પણ શાંતિકરણ જગ ભરણ, શાંતિકરણ જગ ભરણ ગન તું ઘડન ઘડાય ભવઘાટ. એ તને નમું હું આદ્ય નારાયણી, અરે માડી વિશ્વ રૂપ વૈરામ. તો ભાન બે ભાન માત તુજને રેટાંગન વિહારી બાપનું નામ દીધું. અજ ચારણો જન્મથી પક્ષપાતી બની અન ચરણ જનની તણું ગેક લીધું. તે લડાવી લાડ મોટા કર્યા અને અમને સત્ય કાવ્યના દૂધ પાયા. એ હવે ખોળ લે ખેલવા બાળને માવડી, હવે ગાજ તર છોડમાં એ અમને જોગ માયા, હવે ગાજ તર છોડમાં જોગ માયા. મુંજાણા જેદી મનમાં ધાર્યું ધરાર ન થાય, એ પરબારું પાયધરું થાય, નમતા ધુને માં નાગબાઈ. એથી આગળ વાત કરીએ તો પંડ પાતળું અવાજ પહાડી, હૃદય કૃષ્ણ રાણ. પંડ પાતળું અવાજ પહાડી અને હૃદય કૃષ્ણ રાણ, એવો જટાધારી જોગી જૈનમો આ કવિવર કાગ. એવા કાગ બાપુને ફળીએ આજે અમને પાંચેયને સમયને ધ્યાનમાં રાખી અમને પાંચેયને જે કાગ બાપુના ચરણ લગી, કાગ બાપુની ફળિયા લગી અને મોરારી બાપુના સાનિધ્ય સુધી, ચરણો સુધી જો પોગાડ્યા હોય તો કાગ કમિટીને પણ હું ધન્યવાદ આપું છું એમને ખૂબ ખૂબ. બીજી વાત વિશેષ ન કહેતા વસંતભાઈ સાહેબ, મને હું કીધે રાખું ઘણી વખત મારા કાર્યક્રમમાં કે હમણાં કીધું ને કે 24 વર્ષે અહીંયા 24મું વર્ષ ચાલે છે, એટલે અમારું 24 વર્ષે આ પાંચેયનું તપ પાક્યું છે. ત્રીજી વાત, આ ક્ષેત્રની માલુકર જ્યાં બાપુના કાગ બાપુ વિશે ઘણું બોલી શકાય, પણ દોડત હૈ મૃગ ઢૂંઢટ જંગલ બંધ સુગંધ કહા બન બાસત, જાનત નામ નાભી में बंद है त्यों ही बिचारी मृग तासत, यो त्यो नेरी हरि छठ खोजत ब्रह्म तकीचित ज्ञानंद भासत, काग कहे गुरु मुक्तानंद गापी आत्म ज्ञान प्रकाशत. ગિરિસાપા ત્યાંથી ઠેઠ લઈ અને ભગત બાપુ વસંતદાનજી સાહેબ, આપને ગુજરાતમાં 3 બાપુએ આખા વિશ્વમાં ડંકો માર્યો. ગુજરાતના 3 બાપુ, એક ગાંધી બાપુ રાષ્ટ્રનો પિતા, એક ગાંધી બાપુ સાહિત્ય રાષ્ટ્રના પિતા, બીજો વ્યાસપીઠના સત્ય પ્રેમ અને કરુણાનો પિતા પૂજ્ય મોરારી બાપુજીને, ત્રીજો કાગ બાપુ. આ 3 બાપુની વિશે અને મને એવું લાગ્યા કરે, ઘણી વખત કીધે રાખીએ કે અમે અહીંયા આવ્યા, મને આ ક્ષેત્રમાં ઘણા વિશેષ ન કહેતા, પણ બળવંતભાઈ કીધું એમ 5 મિનિટ કહીએ. અટાણે તો સોશિયલ મીડિયા છે રાજભા, ખૂબ સરસ કાગ બાપુની કવિતા કંઠકેણીની કવિતા હતી, પછી દાદ બાપુની કંઠકેણીની કવિતા જીતુભાઈ, અને પછી અટાણે અમારે યુવાનોમાં કોઈમાં કંઠકેણીની કવિતા હોય તો રાજભાની છે અટાણે છે. ત્રણેય સમય હાલ્યું આવે આ ચારણોની પરંપરાઓ. પણ બાપુ આપે જે અમને ઉજળા કર્યા છે, પણ મને એવું લાગ્યા કરે કે આ બાપુ શું કામ કરે આ કાર્ય. દેવરાજભાઈ
કે આ એવોર્ડ બાપુ એટલું બધું કામ આપણને બધાને આશીર્વાદ આપે. આ એવોર્ડ ન કહેવાય, આમ તો આશીર્વાદ કહેવાય. એવોર્ડ તો લાગવગથી મળે. એવોર્ડ તો લાગવગથી મળે. કાં ફાઇલ કરવી પડે દિનેશભાઈ, ઘણું ઘણું કરવું પડે, પણ લાગવગ વિના મળે, ફાઇલ કર્યા વિના મળે, તમારી કેપેસિટી ઉપર મળે, તમારી ચારણી સાહિત્યની જબાન ઉપર મળે. એવો માત્ર ને માત્ર એક એવોર્ડ હોય તો કાગ એવોર્ડ એક જ માત્ર ને માત્ર છે. એવો ભગત બાપુનો એવો કાગ એવોર્ડ. અને પૂજ્ય મોરારી બાપુ શું કામ આપે? પણ ભગત બાપુએ લખ્યું છે કે માડી તારી આ દુનિયાને છે ગાડી વાડી, એ વાડી નાયો મેં છોડવા રે જી. એમાં પણ એમાં છેલ્લી કડીમાં એક ભગત બાપુએ બહુ લખ્યું છે સારું, કે માડી હું તો છેલ્લી ઘડીએ નવ ચૂકું, આ સમરણ રે સીતારામનું રે જી. મારી હું છેલ્લી ઘડીએ ન ચૂકું સમરણ સીતારામનું. મને એમ લાગે કે ભગત બાપુએ છેલ્લી ઘડી લગી સીતારામ માનું તો સમરણ કર્યું જ હોય, પણ છેલ્લી ઘડીએ સીતારામનું સમરણ કર્યું હતું. એટલે એ સીતારામનું સમરણ વ્યાસપીઠ સુધી પહોંચ્યું, અને એ વ્યાસપીઠને વિશ્વમાં ગજાવનાર જે વ્યક્તિ છે એ પૂજ્ય મોરારી બાપુ છે જી. અને એટલે આપણને અહીંયા રૂડા લગાડે છે, આપણને આશીર્વાદ આપે છે. એ ઠેઠ વ્યાસપીઠ સુધી માતાજીનું સમરણ ત્યાં છેલ્લી ઘડીએ ન છૂકું રે. અમે તો ભૂલી ગયા બાપુ, આ તો તમે યા. અમે તો એટલું કર્યું છે કે માડી તારી એ સબી યુજ ઘરમાં છોડે, અન કીધેલું તારું ન કરે રે જી. અમે એનું કયું નહોતું કર્યા, પણ બાપુ અમને મજા એ વાતની છે કે અમારા બાપુની, અમારા કાગ બાપુની વિદાય પછી અમને કોઈક બાપ મળ્યો હોય તો મોરારી બાપુ મળી ગયા. એમને એ મળી ગયા. અને બીજી વાત એટલા માટે કરીએ કે આ વિશ્વના આયા સુધીના, આમ તો અટાણે સોશિયલ મીડિયાનો બળવંત દાદા જમાનો છે, અટાણે કલાકાર થવું ને તો અઠવાડિયામાં થઈ જવાય. પણ અમે અહીંયા બેઠા છીએ ને, અમે તો રેડિયો ઉપરથી માયાભાઈ આકાશવાણીથી આકાશમાં પૂગ્યા. અટાણે સોશિયલ મીડિયામાં મહિનાદીમાં આકાશમાં પૂગી જવાય. આ ટેકનિકલ યુગ છે, સારો યુગ છે. યુવા કલાકારો નવા ઘણા સરસ રીતે, પણ અમે તો આકાશવાણીથી રેડિયો મારફતે આકાશમાં પૂગ્યા. પછી ઈ ટીવી જી ટીવી ને એના માધ્યમમાં ગયા. અને એમ થાતા થાતા અહીં મોડું થયું છે. એટલા માટે મોડું થયું અમારે અહીંયા પહોંચતા પહોંચતા એમાં મોડું થયું. ઘટાણે ઈ યુગ છે માયાભાઈ, અને ઈ યુગની માલિકો એટલા માટે ભગત બાપુના. અને છેલ્લી વાત કરીને અમે કલાકારો એમ કહેતા હોય, પણ બાપુ બપોરે વિનોદભાઈએ પણ અજભૂત કાગ બાપુની, અભયસિંહભાઈ શું વાતો કરી. બાપુ ઝીણે બાપુ મને તો યાદ આવતું હતું કે આપે તો વિશ્વની માલિકો અહીંયા ભારતમાંથી કમાવા માટે, ધંધા માટે વિશ્વમાં દેશોમાં જે ગયેલા, અને વિશ્વના દેશોમાં જે માણસો ગયા હતા એ અહીંયા ઘર મકાન અને ધર્મને બધું મૂકીને વયા ગયા હતા કમાવા માટે. બધું મૂકીને કમાવા માટે વયા ગયા હતા, પણ એને ધર્મને અહીંયા ભૂલી ગયા હતા ને. એ ઘેરે ઘેરે જઈ અને વ્યાસપીઠ ઉપરથી લઈ અને ઘેરે ઘેરે રામ નામનું જગાડ્યું હોય તો પૂજ્ય મોરારી બાપુએ વિદેશની માલિકો જગાડી, વિદેશની માલિકો જગાડી દીધું. એટલે પૂજ્ય બાપુના સાનિધ્યની માલિકોથી. એટલે મને એમ કે અમે કીધે રાખીએ વાતમાં જીને. એટલે બાપુ બપોરે મને યાદ આવતું હતું કે પૂજ્યપાદ આપ તો વિશ્વ વંદનીય છો, પણ એવું જ એક આપણું વ્યાસપીઠનું માધ્યમ પૂજ્યપાદ ડોંગરેજ મહારાજ. પૂજ્યપાદ ડોંગરેજ મહારાજ છે એ એમની કથામાં કૃષ્ણ અને રામની હોય તો બળવંત દાદા કથામાં બીજું કોઈનું નામ ન લેતા, બીજા કોઈ કાવ્ય ન ગાતા. પણ બાપુ મેં એવું સાંભળ્યું છે, વાંચ્યું છે કે પૂજ્ય ડોંગરેજ મહારાજ ભગત બાપુની 2 કાવ્ય રજૂ કરતા. ભગત બાપુના એક પગ મને ધોવા દ્યો ને રઘુરાય, અને બીજું સક પીડો મને ધીરુભાઈ, સક પીડો મનમાય, એક ઈ ગાવા. અને કાખરી જે કુળ રાવણ તણો નાશ ગીધા પછી એ પૂજ્ય ડોંગરેજ મહારાજ. અને ત્રીજી વાત કરીએ તો મેથેલી ચરણ જ્યારે આવેલા, રાજકોટ આવેલા વસંતભાઈ, એ મેથેલી ચરણ રાજકોટ આવ્યા, મેઘાણીજીના કાવ્યની મેઘાણીના પુસ્તકનું વિમોચન કરવા આવ્યા. અને વિમોચન વખતે ભગત બાપુ બોલ્યા
અને ભગત બાપુની ધારા સાંભળી અને પ્રોગ્રામ પૂરો થયો. પછી મેથેલી ચરણે એટલું કીધું કે કાગ બાપુને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આજથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ આપ તો ચારણનો આપજે. અને ચારણનો આપ ને એમાંય પાછી ભગત બાપુ જેવી વાણી આપજે. આ મેથેલી ચરણે તે દિવસ કીધું બાપુ. એટલે જગતના માં એટલે ઈ છે પણ વયું જાય એમાં. એટલે છેલ્લી ભગત બાપુની રચના તો એકે એક છે, પણ બધા મળીને આનંદ કરવાનું જીવન છે. એટલે ભગત બાપુએ લખ્યું છે કે પંખીડાનો મેળો રે બેઠોંગે જાડવે રે એજી એમાં કરશો નહીં કોઈ કલેશ રે મીઠું જોલું લેજો રે કે હમણાં સૂરજ ઉગશે રે. હમણાં સૂરજ ઉગી જાહે. મીઠું જોલું લ્યો. ભગત બાપુએ બધી બાબતોમાં સામાજિક જીવનમાં ભગત બાપુની કવ્યા દોડત હે મૃગ ઢૂંઢત જ લઈ અને ઠેઠ અયોધ્યા સુધી ભોગી. અયોધ્યાથી ગોકુળ મથુરા સુધી પહોંચી અને મથુરા ગોકુળ મથુરાથી લઈ અને માનવ જીવન સુધી કોઈની કવિતાઓ પહોંચી હોય તો માત્ર ને માત્ર ભગત બાપુની કવિતા. અને બીજી વાત, અહીંયા બાપુ શિસ્ત સાહિત્ય ને ચારણી સાહિત્ય લોક સાહિત્યને કોઈથી ભળતું નહીં. શિસ્ત સાહિત્ય વાળા લોક સાહિત્ય ચારણી સાહિત્ય ન માનતા અને ચારણી સાહિત્ય વાળા શિસ્ત સાહિત્ય ન માનતા. પણ મને કહેતા આનંદ થાય છે કાગ બાપુને ફળીએ શિસ્ત સાહિત્યના વક્તાઓ અને ચારણી સાહિત્યના વક્તાઓ લોક સાહિત્યના વક્તાઓ માયાભાઈ કોઈએ ભેગા કર્યા હોય તો પૂજ્ય બાપુએ ભેગા કર્યા. પણ એવા બાપુના ચરણોમાં વંદન. અને આજના અમને તો બાપુના કાગ બાપુના બબે આશીર્વાદ મળ્યા. અમારી જીવન યાત્રા આજ સફળ થઈ ગઈ. હવે વધુ નથી અબળખો જીવન જીવવાનો. કારણ એટલા માટે કે આવી અને કાગ પરિવારે હારે તો અમારે નાતો છે. રામભાઈનો જન્મ થયો. મારું મોટું મહાળ બાપુ ગોરવિયાળા અડાભીડ ચારણ જેલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે. એ કાગ બાપુ રામભાઈનો જન્મ થયો. પછી જેવા બાપુએ 10 ભેહું અહીંયા હરખની મોકલેલી, અહીંયા 10 ભેહું મોકલેલી બાપભાઈ. એ 10 ભેહું રામભાઈના જન્મ વખતે મોકલેલી. એટલે આ ફળિયારે અમારે નાતો છે. કાગ બાપુને દર વર્ષે અને ચારણ સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં બાપુની હર હંમેશને હાજરી હોય અને અમને રૂડા લગાડે છે બધાને. તો બાપુના ચરણમાં વંદન. અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે અમારા બાપને હજારો વર્ષ લગી એમની જીવન યાત્રા 6 વર્ષ પણ એમની તંદુરસ્તી એમને કાયમને માટે એમનું જીવન સફળ રહે. એમના જીવનમાં કાંઈ કરતાં કાંઈ અમે તો આશીર્વાદ શું આપી શકીએ, પણ એની પાસેથી આશીર્વાદ લઈ શકીએ. અને પરમાત્માને જગદંબાને મા ભગવતીને અમારી મા હોનલને પ્રાર્થના કરીને કહીએ કે માડી તારી આ દુનિયાની છે ગાડી વાડી વાડીના ગમે છોડવા રે. એ છોડવાઓને અમર રાખજે. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે મારા સર્વને અમુદાનભાઈના જય માતાજી, જય માતાજી. હવે અત્યંત સંક્ષિપ્તમાં શ્રી ધનરાજભાઈ ગઢવી. હલો 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 હલો. પણ અમારી આજ જાના જોને આજ આનંદ જાજ ઉસરંગ અમારી આજ આનંદ આજ ઉસરંગ આજ સલુણો જોને સને હે જોન સખી રે જવા રૂડા મજાદર ગામમાં હે અમારે કંચન વર્ષે મેં. આજે પૂજ્ય બાપુના હસ્તે જ્યારે કાગ એવોર્ડ મળવાનો જ્યારે મને ફોન આવેલો તો હું તો પહેલા કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા અભયસિંહ બાપુનો, પૂજ્ય બાપુને વંદન કરું છું, વસંતભાઈ અને બધા જ કલાકારો, રાજભા, માયામામા, બધા જ ને વંદન કરી અને ટૂંકાણમાં બોલવાનું છે એટલે એકાદ બે લેટી ભગત બાપુની મારે ગાવી છે. હે જેવો એ હોળવો રે ફેરવ દે જૂનો ટાકળો એવો હોળવો રે ફેરવ દે જૂનો
ચાકળો અરે ચાકળે જોને એ ઉતાર નવા ઘાટ રે આખા દેશના વાસી એવો હળવો રે ફેરવજે જૂનો ચાકળો આજ માટી રે મેળવજે જૂની ખાણની હે આજ એવી માટી રે મેળવજે જૂની ખાણની એ પાણી ભલે જોન નવા કુવાના પીવરાવ રે આખા દેશના વાસી આજ હોળવો રે ફેરવજે જૂનો ચાકળો. અને છેલ્લે બાપુને ગમતી કડી છે એટલે મારે રજૂ કરવી છે. એવા ઘોડજે રે ગોળા રે ઘડજે માટલા એવા ઘોડજે રે ગોળા ને ઘડજે માટલા એ રાતની આંખ્યું કોડિયા ના રહી જાજ રે આખા દેશના વાસી આવો હોળવે રે ફેરવજે જૂનો ચાકળો આવા હોળવો રે ફેરવજે જૂનો ચાકળો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય માતાજી. બાપુ વંદન આપને. દર વર્ષે રાજસ્થાનથી પધારતા વિદ્વાનો બહુ જ રોમાંચ અનુભવતા હોય છે કે અમને અમારા રાજ્યમાં અમારી જ્ઞાતિના અનેક કવિઓ હોવા છતાં અમે આવું ટાણું ત્યાં રચી નથી શકતા. ગુજરાત સદભાગી છે, ગુજરાતના ચારણો સદભાગી છે કે કવિ કાગના નામ સાથે જોડાયેલો એવોર્ડ કાગ ચોથના દિવસે અકિંચનપણે પ્રસ્તુત થાય છે અને એમાં અમને યાદ કરાય છે. મને આ બધા મિત્રોએ પ્રતિભાવ રજૂ કર્યો પછી શ્રી લક્ષ્મણદાનની ખૂબ જ ઈચ્છા છે કે બહુ જ ટૂંકમાં હું મારી પીડા, મારી વ્યથા, મારો પ્રસન્નતાનો ભાવ રજૂ કરું. આપણે શ્રી લક્ષ્મણદાન કવિયા રાજસ્થાનથી પધારેલા 1000 કિલોમીટરની મુસાફરી કરીને આવે, આ ઉંમરે પણ પાછા પ્રવાસ કરીને જશે, પણ એને જે પ્રસન્નતા છે, જે ચારણત્વને જે રીતે અહીં પોંખવામાં આવે છે, જે ચારણત્વની અહીંયા ખરા અર્થમાં મહત્તા પ્રસ્તુત કરવામાં આવે છે, એ બહુ મહત્ત્વની છે અને પ્રાસંગિક છે અને આજે એ બહુ જ અનિવાર્ય છે એવું એમને લાગે છે. શ્રી लक्ष्मणदान भाई गविया अपने मनोभाव प्रस्तुत करेंगे संक्षिप्त में. श्री लक्ष्मणदान कविया. काग बापू इन कार्यस्थली माते बिराजा सब सारण सभाजरा प्रबुद्ध महानुभावा आप सबने प्रणाम. मुरारी बापू ने प्रणाम. और ये निर्णायक मंडल मारे नाम रो चयन करियो ये वास्ते बहुत बहुत आभार. सच्चो साहित्यकार वो है जिको निष्काम भाव शू समाज और देश रे हित वास्ते चिंतन करे, सृजन करे. साहित्यकार पुरस्कार सम्मान रो लोभी नहीं वे. बीरो काम है फकत सतत सर्जन करनो. अच्छो सर्जन वे समय आ मूल्यांकन सही वे अपने आप पुरस्कार मिली. पण पुरस्कार एक ऐसो काम है कि वो साहित्यकार को कवि को हौसलो बढ़ावे. आपने समाज चारण समाज में तो लाख पसाव करोड़ पसाव मिलता. आप आदमी समाज हूँ. हाँ आज कोई नई बात को नहीं. राजतंत्र में सामंत काल में बहुत समान हो आपने चारण को. आज भी है. मुरारी बापू बहुत कदर करे आपने समाज की ये वास्ते आपने सत प्रणाम. पर मुरारी बापू मारी पीड़ा चौथी बार आपने कह रही हूँ.
नाथद्वारा में भी कहो, 2023 में अठे कहो, 24 में गिरधरदान जी कहो, आज फिर चौथी बार आपने ज्ञापन भी दे दियो। अर्ज करूं कि देश जिन टाइम आज़ाद भी हो, बिन टाइम भाषाई कमेटी में हमारे राजस्थान की तरफ ऐसो आदमी गयो जो को वो राजस्थानी ने कौन जानतो। मूल ते वो पुरुषोत्तम दास टंडन यूपी को हो, और न मारे अटे कोई कद्दावर नेता हा। आप रे अटे तो सरदार पटेल, महात्मा गांधी, राष्ट्रपिता जकाविया रातों रात आपके गुजराती ने मान्यता दिला दी, व्याकरण बन गो, शब्दकोश बन गो, सब कुछ तैयार। दूसरे दिन गुजराती लागू। मारे बट कोई राजनेता हुई ही कोनी, आज ही कोनी। 25 सीटा राजस्थान की 2 बार दे दी तो भी मांगला आगे जार कोनी बोले। मोदी जी का नहीं, अमित शाह का नहीं, चुप हो जाए, बोले ही कोनी। बट के अब की कविया जी हम करेंगे। मैं 40 साल आंदोलन कर रही हूँ, समझे आप। नागौर आंदोलन करियोड़ो, अमेरिका तक पुगा दियो मैं, समझे आप। पण अटकाई मां राजनेता बोले कोनी। अरे बे मोदी जी अमित शाह कहे कि भाई थाकाड़ा हार कहवे तो कि आगे देखा है तो कोई बोले ही कोनी। ती वास्ते बापू अमित साहब ने आप अर्ज करजो कि राजस्थानी को भलो कर दे। जय भारत, जय राजस्थानी, जय राजस्थान। आप सभा ने सब प्रणाम।